સુપ્રીમ કોર્ટમાં કલમ 35 પર આજની સુનાવણી અંગે સસ્પેન્સ। આ કલમથી જમ્મુ કાશ્મીરને મળ્યા છે વિશેષ અધિકાર। પુલવામા હુમલાને લઈ આજે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની બેઠક। સૈન્યની ત્રણેય પાંખના વડાઓની ભારતીય દૂતાવાસના અધિકારી સાથે બેઠક। દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે તૈયાર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું આજે ઉદ્ઘાટન। આઝાદી બાદથી અત્યાર સુધીના દેશના શહીદોના સન્માનમાં તૈયાર સ્મારક પ્રધાનમંત્રી કરશે ઉદ્ઘાટન। સુરતની તાપી શુદ્ધિકરણ યોજનાનું દિલ્હીમાં પ્રેઝન્ટેશન। દૂષિત પાણી અટકાવી નદી સ્વચ્છ રાખવાનો માસ્ટર પ્લાન। ₹922 કરોડની છે તાપી શુદ્ધિકરણ યોજના। મધ્યમ વર્ગ માટે સારા સમાચાર। અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીમાં 7% ઘટાડો, તો અફોર્ડેબલ હાઉસ ઉપર લાગશે માત્ર 1% જીએસટી। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણયનું કર્યું સ્વાગત। વડોદરા આજવા ચોકડી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત। જૂનાગઢના ભવનાથમાં બે રશિયન મહિલાને લૂંટવાનો પ્રયાસ। ઈસમોએ મહિલા પર કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, તો પોલીસે બંને રશિયન મહિલાને પૂરી પાડી સુરક્ષા। નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ વડોદરાની આજવા ચોકડી પાસે અકસ્માત સર્જાયો। ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા દંપતીનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માત નેશનલ હાઈવે નંબર 8 ઉપર થયો। જૂનાગઢમાં બે રશિયન મહિલાને 3 અજાણ્યા શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો। મહિલાએ પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સોએ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। રશિયન મહિલાઓને લૂંટવાની જાણ પોલીસને કરાતા બંને રશિયન મહિલાઓને સુરક્ષા પૂરી પડાઈ છે, તેમજ અજાણ્યા હુમલાખોરોને શોધવા તપાસ હાથ ધરાઈ। સુરતના તાપી શુદ્ધિકરણ યોજનાનું દિલ્હીમાં પ્રેઝન્ટેશન થવાનું છે। દૂષિત પાણી અટકાવી નદી સ્વચ્છ રાખવાના માસ્ટર પ્લાન અંતર્ગત આ પ્રેઝન્ટેશન સુરત મ્યુનિસિપલ કમિશનર એમ થેનારાસન રજૂ કરશે। ₹922 કરોડની આ તાપી શુદ્ધિકરણ યોજના છે। રાજ્યની તમામ શાળાઓમાં આજથી 3 દિવસ માટે શિક્ષણ વિભાગની મોનિટરિંગ ટીમ તપાસ હાથ ધરશે, જે માટે તમામ જિલ્લાની શાળાઓને સૂચન આપવામાં આવ્યું છે। તમામ શાળાઓમાં મોનિટરિંગ ટીમ શૈક્ષણિક કાર્યથી લઈ શિક્ષણ વિભાગે આપેલા આદેશોનું પાલન થાય છે કે કેમ તે સહિતની તપાસ કરવામાં આવશે। ચીખલી પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો ધરણા પર બેઠા છે। તે દરમિયાન સમાજના 2 યુવકો ખોટી રીતે પકડાતા લોકો પોલીસ મથકે પહોંચ્યા। ગેરકાયદેસર રૂઢિગત ગ્રામસભાના કેસમાં પોલીસે બંને યુવકોને ઝડપી પાડ્યા। ચીખલી પોલીસ મથકના પીઆઈ ડીકે પટેલની બદલીની માંગ સાથે લોકો ધરણા પર બેઠા। વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર ધરણા પર બેઠા છે। પીઆઈની બદલી થાય તે માટે ધરણા પર લોકો બેઠા। તેમનો આક્ષેપ છે કે પીઆઈ આદિવાસી સમાજના વિરોધી છે। ભાજપના કાર્યકરો પણ આ બબાલમાં સામેલ થયા અને પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વલસાડ ઉમરગામના ભીલાડમાં મોડી રાત્રે મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગી। ભીલાડ સંજાણ રોડ ઉપર આવેલી કિકલાવાલા હોસ્પિટલમાં આગ લાગતા સ્ટોરની અંદરની દવા સહિતનો માલસામાન બળીને ખાખ થઈ ગયો। આગનું વિકરાળ સ્વરૂપ જોતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો। આગ લગાવવાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ લેવાયો। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારે અનેક વિસ્તારમાં ધુમ્મસની સાથે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાયો। માર્ગો પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો। પુલવામામાં સીઆરપીએફના કોન્વોય પર કારથી થયેલા હુમલાના સીસીટીવીના ફૂટેજ એનઆઈએને મળ્યા। આ ઘટનાથી થોડી દૂરના નેશનલ હાઈવેના મળેલા વિડીયોમાં હુમલાખોર આધેડ કાર ચલાવતો જોવા મળ્યો। વિડીયો ફૂટેજના આધારે એનઆઈએ કાર માલિકની ઓળખ કરી, જે હુમલાના દિવસથી ફરાર થઈ ગયો છે।
એનઆઈએના અનુમાન મુજબ કાર 2010-11ની હશે, જેને ફરી પેઇન્ટ કરવામાં આવી હશે. આ સાથે જ હુમલાની જગ્યા પરથી એનઆઈએ ટીમને એક કેન મળ્યું, જેમાં લગભગ 30 કિલોગ્રામ આરડીએક્સ રાખવામાં આવ્યો હતો. કારના શોક ઓબ્ઝર્વર પણ મળી આવ્યા, જેનાથી કારનું પ્રોડક્શન કયા વર્ષમાં થયું છે તે જાણી શકાશે. પુલવામા આતંકવાદી હુમલાને લઈ આજે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને સૈન્યની ત્રણેય પાંખના વડાઓની ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે બેઠક. એવું મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં પાકિસ્તાન સામે કંઈક મોટું કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ બેઠકમાં ભારત ચીન બોર્ડરની સ્થિતિ, અમેરિકા, રશિયા અને અન્ય મિત્ર દેશો સહિત દુનિયાના મહત્વપૂર્ણ દેશો સાથેના સંબંધો પર વિસ્તૃત ચર્ચા થશે. એવું મનાઈ રહ્યું છે કે અધિકારીઓને પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો પર્દાફાશ કરવાનું કહેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે બનાવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદઘાટન કરશે. આ સ્મારક આઝાદી બાદથી અત્યાર સુધી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા 25,942 સૈનિકોના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. મોદી સરકારે પોતાના કાર્યકાળના બીજા વર્ષે આની જાહેરાત કરી હતી. ઉદઘાટન સમારોહમાં સંરક્ષણ મંત્રી, સૈન્યની ત્રણેય પાંખના વડા સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એવું મનાઈ રહ્યું છે કે આ સ્મારક બનાવવા પાછળ ₹176 કરોડનો ખર્ચ થયો. મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર. હવે મધ્યમ વર્ગના લોકો માટે સપનાનું ઘર ખરીદવું સસ્તું થશે. દિલ્હીમાં મળેલી જીએસટીની કાઉન્સિલની બેઠક મળી, જેમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીમાં ઘટાડો કરવા સહમતિ બની. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પરના જીએસટીનો દર 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યો. તો આની સાથે અફોર્ડેબલ હાઉસ ઉપર પહેલા જે 8% જીએસટી હતો તેમાં પણ ઘટાડો કરીને 1% કરવામાં આવ્યો, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને થશે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના 12% જીએસટી મુજબ 30 લાખ રૂપિયાના ઘર ઉપર 3.60 લાખ બીજા ભરવા પડતા હતા, જેની સામે હવે 1.5 લાખ જ ભરવાના થશે, એટલે કે 2.10 લાખનો સીધો ફાયદો થશે. અફોર્ડેબલ હાઉસની કિંમતની મર્યાદા પણ વધારીને 45 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે મર્યાદા પહેલા 30 લાખ સુધીની જ હતી. જીએસટી કાઉન્સિલે બાંધકામ અને અફોર્ડેબલ મકાનમાં ટેક્સ સ્લેબમાં ઘટાડો કરતા મુખ્યમંત્રી રૂપાણીએ તેનું સ્વાગત કર્યું. આ સાથે જણાવ્યું કે આ નિર્ણયથી રિયલ એસ્ટેટ સેક્ટરને લાભ થશે, રોજગાર વધશે. જીએસટી ઘટાડવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો, ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણયનું સ્વાગત કર્યું. સાથે ચૂંટણી નજીક આવતા મોદી સરકારને જીએસટી ઘટાડવાનું યાદ આવ્યું હોવાનું જણાવીને નિશાન સાધ્યું. જીએસટી ઘટાડવાનો લાભ ઘર ખરીદનારને મળશે તો તે સાચા અર્થમાં હિતકારી ગણાશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાન નીતિન પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું કે જીએસટી કાઉન્સિલની બેઠક રિયલ એસ્ટેટ સેક્ટર કરતાં વધુ નવું ઘર ખરીદનાર માટે હતી. તેને ધ્યાનમાં રાખી કાઉન્સિલમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સમગ્ર દેશની સાથે પોરબંદર જિલ્લામાં પણ પ્રારંભ કરાયો. 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા 60,000થી વધુ ખેડૂતો પૈકી 37,000 જેટલા ખેડૂતોની ડેટા એન્ટ્રી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે ડેટા એન્ટ્રી પૂર્ણ થતાં ખેડૂતોના ખાતામાં ₹2,000 જમા કરાવવામાં આવ્યા. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત અને નેશનલ લેવલના લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે હોદ્દેદારોએ હાજરી આપી. લોકસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાત આવી રહ્યા છે. આગામી 4 અને 5 માર્ચ એમ 2 દિવસ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં રહેશે. તેમાં તેઓ અમદાવાદ, જામનગર, ભાવનગર અને તાપીમાં જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. તો અડાલજમાં અન્નપૂર્ણા માતાના મંદિરના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. તો આ ઉપરાંત 5મી માર્ચે ભાવનગરમાં ભાવનગરના સૌની યોજના કાર્યક્રમ અંતર્ગત 2 ડેમોમાં પાણી ભરવાની શરૂઆત કરાવશે અને શ્રમિકો માટેની માનધન યોજનાની પણ તેઓ નિકોલથી શરૂઆત કરાવશે. રાજકોટમાં રૈયા ઓવરબ્રિજનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 35 કરોડ રૂપિયાના ખર્ચે 622 મીટર લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાગરિક બેંકથી નાણાવટી ચોક સુધી ઝડપથી પહોંચી શકાશે. તો ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાને આવકારી, જેમાં ખેડૂતોની યોજના અંતર્ગત સરકાર તરફથી વાર્ષિક ₹6,000ની સહાય મળશે. તો ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ આશરે 45 લાખ ખેડૂતોને મળશે, જેમાંથી 25 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાની અપીલ પણ કરી છે. 28 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે, જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ જેવા રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે. ત્રિમંદિરની બાજુમાં જનસંકલ્પ મહાસંમેલન યોજાશે, ત્યારે કોંગ્રેસના આયોજન અંગે અર્જુન મોઢવાડિયાએ વાતચીત કરી. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યના યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે ગુજરાત ભાજપના યુવા મોરચાએ કમલ કપનું આયોજન કર્યું, જેમાં કબડ્ડી, રસ્સાખેંચ, કેરમ, વોલીબોલ અને ચેસની સ્પર્ધા યોજવામાં આવી. આ સ્પર્ધામાં 2000થી વધારે યુવાનો જોડાયા. છોટાઉદેપુરમાં આવેલા બોડેલીના મુરખલા પાસે હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક ઉપર 3 સવારી જઈ રહેલા યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારતા 3 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા. આ ત્રણેય યુવકો પાવી જેતપુરના હોવાનું સામે આવ્યું છે. બોડેલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢના કેશોદમાં ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા. એસટી બસે બાઇકને ટક્કર મારતા 2 સગા ભાઈ બહેનના મોત થયા. પિતરાઈ બહેનની હાલત ગંભીર હોવાથી તેને જૂનાગઢ ખસેડાઈ. ગીર સોમનાથના ઉનાના બસ સ્ટેશન પાસે આગ લાગતા દોડધામ મચી. બસ સ્ટેશન પાસે આવેલા પીવીસીના પાઇપના ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભારે જહેમત બાદ ફાયર ફાઇટરે આગને કાબૂમાં લીધી. અમદાવાદમાં ગાંધી આશ્રમ પાસેના 32 હોલમાં પાસના કન્વીનરો સરકાર વિરુદ્ધ પોતાની માંગણીઓને લઈને ધરણા કર્યા. પાસના પૂર્વ નેતા દિનેશ બામણિયા તેમજ દિલીપ સાંબા સહિતના નેતાઓ શહીદના પરિવારજનોને નોકરી તેમજ સહાયની માંગ તેમજ પાટીદાર આંદોલન દરમિયાન કેસો પરત ખેંચવા અલ્પેશ કથિરિયાને જામીનની માંગણીને લઈ ધરણા પર બેઠા. નર્મદા જિલ્લાના રાજપીપળામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો જિલ્લા કક્ષાએ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં જિલ્લાની ઓનલાઈન નોંધાયેલી એન્ટ્રીઓ અંતર્ગત 56,097 જેટલા લાભાર્થી ખેડૂતોને ₹2,000નો પ્રથમ હપ્તો બેંકમાં જમા થયો. ગુજરાત મીડિયા ક્લબે નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત રાજ્યના ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલમાં કામ કરતા રિપોર્ટર અને કેમેરામેને ભાગ લીધો. આ મેચમાં અમદાવાદના મેયરે પણ હાજરી આપી. રાજ્યની તમામ શાળાઓમાં 3 દિવસ માટે શિક્ષણ વિભાગની મોનિટરિંગ ટીમ તપાસ હાથ ધરશે. જે માટે તમામ જિલ્લાની શાળાઓને સૂચના આપવામાં આવી છે. તમામ શાળાઓમાં મોનિટરિંગ ટીમ શૈક્ષણિક કાર્યથી લઈ શિક્ષણ વિભાગે આપેલા આદેશોનું પાલન થાય છે કે કેમ તે સહિતની તપાસ કરશે. નવસારી જિલ્લામાં પીવાના અને સિંચાઈ માટે 72 દિવસ સુધી પાણી બંધ રાખવાનો નિર્ણય કરાયા બાદ ગઈકાલથી પાણી આપવાની શરૂઆત સિંચાઈ વિભાગે કરી છે. બામણવેલ ગામમાં કેનાલમાં લગભગ 1.5 કિલોમીટર જેટલી લંબાઈ સુધી મોટા ગાબડા પડતા ખેડૂતોએ કેનાલના થયેલા નવીનીકરણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. કેનાલમાં પાણી છોડતા જ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. ચીખલી તાલુકાના બામણવેલ ગામમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું અને પાણી ખેતરમાં ફરી વળતા ઊભા પાકને નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા. નવસારી ચીખલીના બામણવેલ ગામની કેનાલમાં ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા. નવીનીકરણ કરાયેલી નહેરમાં ગાબડા પડતા ભ્રષ્ટાચારનો આક્ષેપ ખેડૂતોએ કર્યો. 72 દિવસની અંદર જ કેનાલમાં પાણી છોડવામાં આવતા ગાબડા પડતા ખેડૂતો રોષે ભરાયા. હારીજ તાલુકાના પીપળાણા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર ભાંગ, ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ. પાટણ એસઓજી અને હારીજ પોલીસે લીલા ગાંજાના છોડ અને અફીણના લીલા દૂધવા મળીને કુલ 70,42,000ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉબરી ગામે ગાંજો ઝડપાયો. ઉબરી ગામે સુમેરસિંહ વાઘેલાના ખેતરમાં ગાંજાનું વાવેતર થયું. શિહોર પોલીસે 6 કિલો 600 ગ્રામ ગાંજો અહીંયાથી જપ્ત કર્યો. પોલીસે ખેતર માલિક સુમેરસિંહ વાઘેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.
આણંદ જિલ્લામાં બોરસદમાં નાપાડમાં 150થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જમણવાર પછી એક એમ 150થી વધુ લોકોને તેની અસર થઈ, જેના કારણે તેમને નાપાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા. જોકે આરોગ્ય કેન્દ્રમાં જગ્યા ઓછી પડતા અનેકને બોરસદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બેચેની થતી હોવાની ફરિયાદ આ લોકોએ કરી. સુરતમાં બિટકોઇનના નામે 1.64 કરોડની છેતરપિંડી કરનારને સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યો છે. આરોપી હાર્દિક ઝડપિયાએ પિરામિડ સિસ્ટમથી લોકો પાસે લાખોનું રોકાણ કરાવ્યું. અલગ અલગ તબક્કે 10% જેટલું ઊંચું બોનસ આપવાની લાલચ આપી, જેમાં 190 જેટલા મોટા રોકાણકારોને બેંકોક અને સિંગાપોરની ટૂર પર મોકલવામાં આવ્યા. પંચમહાલના ખાખરિયા ગામ પાસે ઝેરી કેમિકલના બેરલ મળી આવ્યા છે. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અભયારણ્ય વિસ્તારમાં આવેલી જમીન પરથી ઝેરી 86 બેરલ જપ્ત કર્યા. તપાસમાં સામે આવ્યું છે કે અજાણ્યા ઈસમો ઝેરી કેમિકલ નાખી જતા રહ્યા. પ્રાથમિક તબક્કે વેસ્ટ કેમિકલ અને ઝેરી પદાર્થ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, ત્યારે વન વિભાગે કેમિકલ નાખી જનાર વ્યક્તિને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ સિવાય વડોદરાથી એફએસએલ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મદદ પણ લેવામાં આવી છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું બનાસકાંઠાની. બનાસકાંઠામાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. નેનાવા ચેકપોસ્ટ પરથી બીએસએફની હરાજી કરેલી ગાડીમાંથી વિદેશી દારૂની સાથે બીએસએફના કપડાં પહેરેલા 2 ઈસમોને ઝડપી પાડ્યા. ધાનેરા પોલીસે કાર્યવાહીમાં ગાડી સહિત લાખો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે નિવૃત્ત બીએસએફના જવાનની ગાડીમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો. સુરતમાં ગ્રામ્ય એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડે એક શખ્સની ધરપકડ કરી નકલી ચલણી નોટો જપ્ત કરી. સુરતના કડોદરા વિસ્તારમાંથી મહુવાના કરચેલિયા ગામના રાકેશ શાહ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી. આ શખ્સ પાસેથી ₹100ના દરની બનાવટી 515 ચલણી નોટ જપ્ત કરવામાં આવી. આરોપી રાકેશ શાહને આ બનાવટી નોટો બારડોલીના વિશાલ નામના યુવાને આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. તેની શોધખોળ પોલીસે શરૂ કરી. બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામના એક બંધ મકાનમાં ચોરી થઈ. 2 લાખ રૂપિયાના દાગીના લઈ તસ્કરો ફરાર થયા. જોકે ચોરી કરીને પરત કરતા 5 શખ્સની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ઘટનાની જાણ થતાં મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવીને સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગાંધીનગરમાં છાત્રાલયમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. ધરતી એપોલો ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂની 600થી વધુ પેટીનો જથ્થો અહીંયા ઝડપાયો. ઉનામાં લગ્ન બાદ યુવકના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો અને વેરાવળ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો. લગ્ન બાદ દુલ્હન ફરાર થતા તેમણે આપઘાત કર્યો. 2 લાખ રૂપિયા આપીને લગ્ન કર્યા હતા. દલાલ ઉપર કેસ કરવાની પરિવારજનોએ માંગ કરી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસે એલઆરડી પેપર કાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પેપરકાંડના 3 મહિનામાં અત્યાર સુધીમાં 26 આરોપીની ધરપકડ કરી છે. હાલમાં પકડાયેલા આરોપી સાબરકાંઠા જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામનો વતની છે.
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતથી દિલ્હી પેપર જોવા ગયેલા કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારના રહેવાસીઓ. હજુ આ કેસમાં 15 આરોપીની ધરપકડ બાકી છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એક મહિલાનું મોત થયું છે, ત્યારે 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં એક શંકાસ્પદ કેસ સાથે 18 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્વાઇનના કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં મૃત્યુઆંક 41 સુધી પહોંચી ગયો છે, ત્યારે પોઝિટિવ કેસનો આંકડો 180થી વધુ થઈ ગયો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે. રાજકોટના 35 વર્ષીય પુરુષનું મોત થયું, જ્યારે જસદણના 55 વર્ષીય વૃદ્ધ અને ગીર સોમનાથની 57 વર્ષીય વૃદ્ધાનું મોત થયું. રાજકોટમાં 55 દિવસમાં 56 દર્દીના મોત થયા. આજે વધુ 3 દર્દીના સ્વાઇન ફ્લૂથી મોત થયા. અરવલ્લી મોડાસાના ગંભીસર ગામમાં પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પલક અને અક્ષય નામના યુવક યુવતીએ પોતાના લગ્ન દરમિયાન ફેરા ફરતા પહેલા મંડપમાં દંપતી સહિત જાનૈયાઓએ મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી. કચ્છ મુછિયા આહિર સમાજમાં લગ્ન મહોત્સવ. અંદાજે 668 જેટલા લગ્નો લેવાયા. પરંપરાગત વેશભૂષા અને ઘરેણાઓથી સજ્જ જાનૈયાઓથી ગ્રામીણ પંથક ધમધમ્યો. કચ્છમાં ભુજ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રામાં વસવાટ કરતા આહિરોના 668 લગ્ન 2 દિવસમાં યોજાયા. જેની ખાસ વાત એ છે કે ગામમાં લગ્નનું રસોડું એક જ સ્થળે હોય છે, જેથી ભોજનનો બગાડ નથી થતો. જામનગરમાં પણ જૈન સમાજમાં ધર્મભક્તિનો અનેરો અવસર જોવા મળ્યો. સુખી સંપન્ન પરિવારમાંથી આવતી ઉચ્ચ અભ્યાસ કરનારી 23 વર્ષની યુવતી જુનાલીએ સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. સુરતમાં મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટના ડાયરામાં 2 વિદેશી યુવતીઓએ નોટોનો વરસાદ કર્યો. રશિયા અને અમેરિકાથી ભારત ફરવા આવેલી આ બંને યુવતીઓએ જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાના ડાયરામાં નોટો ઉડાવી. બાંગ્લાદેશમાં એક વિમાનને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. ઢાકાથી દુબઈ જઈ રહેલ વિમાનને શાહ અમાનત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઇજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વિમાન સ્થાનિક સમય પ્રમાણે સાંજે 5 કલાક 15 મિનિટે એરપોર્ટ ઉપર ઉતર્યું. વિમાનમાં ફાયરિંગ કરતા એક ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયો, જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. આ વિમાનમાં બાંગ્લાદેશના એક સાંસદ સહિત મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને સહી સલામત રીતે વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા, ત્યારે મિલિટરીએ બંદૂકધારીને ઠાર કર્યો. સુદાનમાં ઇમરજન્સીની ઘોષણા કરી સરકાર વિલીન કરવામાં આવી છે. સુદાનના રાષ્ટ્રપતિ ઉમર અલ બશીર 30 વર્ષ પહેલા સત્તામાં આવ્યા ત્યારથી દેશના સૌથી મોટા વિરોધનો સામનો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે 1 વર્ષ માટે ઇમરજન્સીની જાહેરાત કરીને સંસદ સ્થગિત કરી. આ સાથે જ બધા જ બંધારણીય કામકાજ રોકવામાં આવ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપમાં મેચ રમાશે કે નહીં તે આજે આઈસીસીની બેઠકમાં નિર્ણય થઈ શકે છે. પુલવામા હુમલા બાદ ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર એવી માંગ કરી રહ્યા છે કે ભારતે ઇંગ્લેન્ડમાં રમાનારા આગામી ક્રિકેટ વિશ્વકપમાં પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ. જૂનના રોજ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં બંને દેશ વચ્ચે વિશ્વકપની મેચ છે. જોકે આઈસીસીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જો ભારત પાકિસ્તાન સામે નહીં રમે તો પાકિસ્તાનને રમ્યા વિના જ પોઈન્ટ મળી જશે. આજે દુબઈમાં મળનારી બેઠકમાં નક્કી થઈ જશે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે વિશ્વકપમાં મેચ રમાશે કે નહીં. નવદંપતિ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પાર્કિંગ સ્પેસમાં ખુલ્લેઆમ લોક કરતા ક્લિક થઈ ગયા છે. આ જોડી જાહેરમાં કિસ કરતી નજરે ચડીને તેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપરા જોનાસે હાલમાં ફરી કોફી વિથ કરણમાં એક સાથે હાજરી આપી. આ એપિસોડમાં કરીના સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તેને પ્રિયંકા જેવું નથી થવું, કારણ કે તે પ્રિયંકા જેટલી મહત્વાકાંક્ષી નથી. કરીના અને પ્રિયંકાને દુનિયાની લોકપ્રિય સેલિબ્રિટીમાંથી એક ગણાવી. આ શોમાં તેમણે જીવનના અનેક પાસાઓ વિશે વાતચીત કરી. તો વોટના ઘરે રિપોર્ટરની વાત કરીએ, જેમાં ઝી 24 કલાક પહોંચ્યું જામનગરના પેલેસ રોડ ઉપર, જ્યાં સ્ટોક બજારના વ્યવસાય સાથે સંકળાયેલા અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદાર રહી ચૂકેલા મહેતા પરિવાર સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ખાસ વાતચીત કરી. ત્યારે ચૂંટણીને લઈ મહેતા પરિવારનું શું છે મત, આવો સાંભળીએ.
નમસ્કાર, સ્વાગત છે આપનું G24 કલાકના મહા અભિયાન વોટરના ઘરે રિપોર્ટર. હાલ આપણે જામનગરમાં પેલેસ રોડ પર આવેલ મહેતા પરિવારના ઘરે છીએ અને ખાસ કરીને આગામી લોકસભાની ચૂંટણી અને 5 વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે તે આપણે હાલ મહેતા પરિવારના ઘરે જઈ અને તેમના પાસેથી જ એક જાણવાનો પ્રયાસ હાથ ધરીશું. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં હાલ આપણે જામનગરમાં અત્યારે પેલેસ રોડ પાસે આવેલ મહેતા પરિવારના ઘરે છીએ. મહેતા પરિવારની જો વાત કરવામાં આવે તો તે ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ હોદ્દેદાર પણ રહી ચૂક્યા છે અને સ્ટોક બજારના વ્યવસાય સાથે સંકળાયેલા. ત્યારે આપણી સાથે મહેતા પરિવારના જે અગ્રણી અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે. આપણે એમને જ પૂછવાનો એક પ્રયાસ કરશું કે ખાસ કરીને જે મોદી સરકાર દ્વારા છેલ્લા 4.5 વર્ષમાં કઈ પ્રકારના કામો કરવામાં આવ્યા અને આગામી લોકસભામાં આપ કઈ પ્રકારની સરકાર ઈચ્છો છો? છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે મારા હિસાબે ખૂબ સારા કામો કરેલા છે. જે અગત્યના મુદ્દાની વાત કરીએ તો વિદેશ નીતિ ખૂબ સારી રહી છે અને વિદેશમાં ઘણી જગ્યાએ ભારત દેશનું નામ ઊંચું કર્યું છે અને દેશ વિશ્વમાં ભારતની ગણના થવા માંડી છે. આર્થિક મોરચે વાત કરું તો મોંઘવારીમાં 9મા નંબરે દુનિયામાં, તેમાંથી ઘટીને આપણે 5મા નંબરે આવ્યા છીએ. પછી જીએસટીની વાત કરીએ તો 9 કાયદા નાબૂદ કરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં લઈ આવ્યા છે અને સરવાળે લાંબા ગાળે દેશના આર્થિક વિકાસ માટે મોટું હરણફાળ ગણાશે. છેલ્લા 5 વર્ષમાં 1400 કાયદા નાબૂદ કર્યા છે અને ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આ મારી સાંભળમાં આ પહેલી વખત આવું થયું છે કે આટલા બધા કાયદા નાબૂદ થયા. ને હું એમ માનું છું કે આગામી 2019ની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈને આવે એ ખૂબ જ જરૂરી છે. આપણે જોયું જે અત્યારે મહેતાભાઈ છે આપણી સાથે, એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવે તેને આવકારે છે. આપણી સાથે અન્ય તેમના પરિવારજનો ઉપસ્થિત છે. તમારું શું કહેવું છે મોદી સરકાર દ્વારા 4.5 વર્ષમાં કઈ પ્રકારના જે લોકોને ફાયદાકારક નિયમો લેવા? જેમ કે પેલા સુરક્ષામાં ઘણું સારું કામ કર્યું છે. પહેલી સરકાર કરતાં ઘણું સારું કામ કર્યું છે. બીજું છે કે જે ખેડૂતોને જે ઘણી આર્થિક સહાય આપેલી છે, જે મિનિમમ જે વેજીસ આપવાનું નક્કી કર્યું છે, એ સારી વસ્તુ આપવામાં આવે છે જેનાથી ખેડૂત આત્મનિર્ભર થઈ શકે. અને ત્રીજું છે કે સ્વર્ણ લોકોને જે 10% અનામત ગુજરાત સરકારમાં આપેલું છે, એ ગુજરાત સરકારે આપેલું પ્લસ કેન્દ્ર સરકાર પણ આપેલું છે, એ પણ બહુ સારી આગેકૂચ કરેલી છે. એના હિસાબે લોકોને ઘણું આગળ વધવાનું તક મળે છે. એ બધું સારું કરેલું છે મોદી. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ પણ મોદીએ બહુ સારું કામ કરેલું છે. જ્યાં રોડ, રસ્તા અને માર્ગ, મકાન, બિલ્ડિંગ એ બધું હવે ફોરેનની સ્ટાઇલે બનવા માંડ્યું છે, જે ઘણું સારું છે વસ્તુ. યુવાનો માટે પણ ઘણી બધી યોજનાઓ લઈને આવ્યા છે. યુવાનો માટે પણ એક પ્રેરણાદાયી બને. તમારું શું કહેવું? હા, યુવાનો માટે પ્રેરણાદાયી બનેલા છે મોદી સાહેબ. કારણ કે મોદી સાહેબ સમજે છે સ્કિલ ઇન્ડિયા, વર્ક ઇન્ડિયા જે ચલાવે છે એ બહુ સારું કામ છે કે એનાથી લોકોને આગળ વધવાની ઘણી તક મળેલી છે. જે લોકો જે આગળ નહોતા વધી શકતા એ આ સ્કિલ ઇન્ડિયાના પ્રોગ્રામથી ઘણું આગળ વધી ગયા છે અને ઘણું બેનિફિટ મળેલો છે. તમામ સુવિધાઓ લોકો સુધી પહોંચે છે. ગ્રાઉન્ડ લેવલે વર્ક થાય છે. પહેલાં ગ્રાઉન્ડ લેવલ વર્ક ન થતું, જે હવે ગ્રાઉન્ડ લેવલે ઘણું વર્ક થાય છે. તો આપણે જોયું છે યુવાન મિત્ર છે કહે છે કે ભાઈ ક્યાંક સ્કિલ ઇન્ડિયા અને ઘણી એવી યોજનાઓ છે જેનાથી યુવાનોને પણ પ્રેરણા મળી છે. ત્યારે આપણે પરિવારમાં અન્ય જે બેન ઉપસ્થિત છે એમને આપણે પૂછશું કે તમારું શું કહેવું છે મહિલાઓ માટે પણ વડાપ્રધાન મોદી દ્વારા ઘણા નિર્ણયો સારા લેવા? હા, મહિલાઓ માટે પણ મોદીજીએ ઘણા સારા કામ કરેલા છે. આ એક તો પેલું કહું તો હવે વીજળીનું ઉત્પાદન વધી ગયું છે, તો વારંવાર જે વીજળી જતી મહિલાઓને તકલીફ પડતી એ હવે નથી પડતી, વીજળી જતી નથી. એ એક કામ સારું છે. મહિલાઓ માટેનો જે 3 વખતનો તલાકનો કાયદો એને રદ કર્યો એ પણ કામ સારું કર્યું છે. અને મહિલાઓને માટે આત્મનિર્ભર માટે પણ કામ સારા કરેલ છે. છતાં મહિલાઓ માટેની જે બધી યોજનાઓ છે, બાળકો માટેની જે યોજનાઓ છે એ બધી સારી કરેલી છે. અને હું તો એમ માનું છું 5 વર્ષ નહીં પણ 10 વર્ષ માટે તેને મોદી સરકાર જ જોઈએ. I like very much Modi. We want Modi. આપણી સાથે અન્ય મહિલા પણ ઉપસ્થિત છે. બેન, તમારું શું કહેવાનું થાય છે મોદી સરકાર દ્વારા જે 4.5 વર્ષમાં મહિલાઓ માટે શું એવી કામગીરી કરવામાં આવી કે જેને કહી શકો અને ફરીથી લોકસભામાં તમે કઈ પ્રકારની સરકાર ઈચ્છો છો? માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 5 વર્ષમાં મહિલા સશક્તિકરણ માટે ઘણી યોજનાઓ લાવ્યા છે, જેમાં મેઇન છે ઉજ્જવલા યોજના. જેમ કે શહેરોમાં પણ ઘરે ઘરે ગેસ લાઈન ને ગેસના બાટલા ઇઝીલી મળે છે, એવી જ રીતે હવે ગામડે પણ પહોંચાડી દીધા છે. ગામડામાં ચૂલાઓમાં રસોઈ કરતા સ્ત્રીઓને બહુ શ્વાસની ને તકલીફ થતી, હવે એના ઘરે પણ ઇઝીલી ગેસના બાટલાને ગેસ કનેક્શન મળી જાય છે. એ મારા માટે
મારા વિચારથી બહુ સારું કામ છે એના માટે. ઓકે, તો આપણે જોયું આપણી સાથે હાલ અત્યારે જે જામનગરમાં મહેતા પરિવાર હતો ને ક્યાંક ને ક્યાંક જે જુદી જુદી યોજનાઓ લઈને તમામ આવકારી રહ્યા છે. મહિલાઓની બાબત હોય, યુવાનોને રોજગારીની બાબત હોય કે અન્ય જે વિદેશ નીતિની બાબત હોય, સૌ જે યોજનાઓને ખાસ કરીને આવકારવામાં આવી રહી છે અને ફરીથી લોકસભા 2019ની ચૂંટણીમાં મોદી સરકાર આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. વધુ સમાચાર માટે અમારા સહયોગી મિહિર આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.